ગોગ મહારાજનો કરવો છે. અને પછી હું વચન આપું છું કે માતાજીનો અદ્ભુત પ્રસંગ માત્ર ડાક ડમરૂ ઉપર રમેણ ટાઈપ કરીશ, પણ એક નાનો એવો પ્રસંગ કરી અને દીકરી સ્નેહલને મારે રજૂ કરવી છે. કહેવાય, જો કોઈ એમ માનતું હોય ને કે ગોગો શું છે, ગોગ પોતે નાગ નથી. અવાજ ખોલજો. હલો. ગોગો પોતે નાગ નથી. ગોગો દરબારનો દીકરો છે, ચૌહાણ હાકના ગોગાજી ચૌહાણ. ગોગાજી ચૌહાણ. મારે નાગલોકની વાત કરવી છે. નાગ કેટલા પ્રકારના છે? 9 કુળના નાગ. એમાં મુખ્ય શેષ નાગ, પછી તક્ષક, પછી કરકોટક, પછી બાંડિયો બેલી, પાલીતાણા ડુંગરાની માલિપા બાંડિયો બેલી. પછી એ બાંડિયા બેલીને બીજું કોઈ નથી માંગતું સુખદેવભાઈ. જેમ ચારણ સમાજ જેમ રાજપૂતના ગુણગાન ગાય, ક્ષત્રિયના ગુણગાન ગાય, રજવાડાના ગુણ ગાય, મર્દના ગુણ ગાય, અને પાલીતાણાના ડુંગરાની માલિપા એક નાગ છે જેનું નામ પાલીતાણાના રાફડામાં બાંડિયો બેલી, કે જેને નાગ મગા બારોટ જેને કહેવાય, નાગના રાફડા સિવાય કોઈને માગે નહીં. એ બારોટ જે દિવસે કહેવાય 9 વર્ષે નાગ પાંચમના દિવસે નાગના રાફડે જાય ને, એટલે મોઢાની માલિપાથી મણી મૂકીને નાગ હાલતો થાય અને બારોટને દાન આપે. એ નાગ મગો બારોટ. બારોટને જેને મળ્યો છે બાંડિયો બેલી, પછી ભફીંડિયો, પછી ભુજિયો. ભુજના ડુંગરાની માલિપા જોમા વાદળ જેદી વાહે પડી હતી, અને તેદી વિરમ ગામના તળાવની માલિપા 3 દાડા પડ્યો રહ્યો હતો. ઈ ભુજિયો નાગ વઢિયારની માલિપા પાલનપુરના સીમાડા વટાવીને વિરમ ગામનો તલાવડાની માલિપા પડ્યો. અમદાવાદના પોપટિયા વાડીમાં, વેજલપુરના થોરિયાની વાડીમાં હંતાણો હતો, અને છેલ્લે ઉડતો જઈને ભુજના ડુંગરમાં હંતાણો. હાલની તારીખમાં છે ભુજિયો નાગ. આજે જેને ભુજનું લશ્કર, આજે ભારત સરકારનું લશ્કર પૂજા કરે છે, ને ભુજના રાજા નાગ પાંચમના દિવસે જ્યારે અફીણનો પિયાલો પીવડાવે છે, એ ભુજિયો નાગ. તક્ષક, કરકોટક, બાંડિયો બેલી, ભુજિયો, ભફીંડિયો, તંબોળી નાગ. નાગરવેલના જે પાન હોય ને, એ પાનની દાંડીની માલિપા ખાલી 1-2.5 ઇંચનો નાગ, જેને તંબોળી નાગ કહેવામાં આવે છે. પંખાળો નાગ અને મુછાળો નાગ. નાગ જેદી 21 વર્ષ પૂરા કરે ને, એટલે મૂછ આવે નાગને, ની મુછાળો નાગ કહેવાય. ઘણા એને ચરમાળિયો કે છે. કહેવાય છે સોનગઢનું પાદર નાગ 2, સોનગઢનો રાજકુમાર, પણ અણમાનીતીનો. એને શ્યાંભરગઢ આપેલું એટલે શ્યાંભરિયો કહેવાનો. સોનગઢમાં ઉછરો એટલે સોનગઢો કહેવાનો. ઈ ગોગાજી સોનગઢો કહેવાનો. એક થોડી વાર માટે બેસી જજો ભાઈ. હાલ્યા, એ ઘરેથી ફોન આવ્યો છે. હા, એ સોનગઢનો રાજકુમાર ગોગાજી ચૌહાણ. બરોબર કહેવાય છે કે જેને કહેવાય છે કે રાજપૂત તુર તાસા બજે ઘોર નોબત ગણે ધ્રમધમ ધમ ધોણા ધખાવે રણ તુર ત્રાસા બજે ઘોર નોબત ગણે ધ્રમધમ ધમ ધૂણા ધખાવે રણ તણા રાગની જ્યાં રણ કાળ હાક પડે જંગ જાહેર કરે મર્દ મેદાનમાં હોય વૃદ્ધ બાળ જંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળ ઘેલો પણ સિંધુડા રાગની શરણાઈ વાગે પછી રાજપૂતના દીકરાને જીવવાનો હવાદ ન આવે. બરોબર હવારના પોરની માલપા ગોગાજી ચૌહાણ પોતાના ઢોલીએ હુતા છે અને સિંધુડા રાગની હરણાઈ વાગી છે. ઢોલ દ્રિબાંગ 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 મીંડા છે વાગવા. ઢોલ વાગ્યો, ધીંગાણાનો ઢોલ. ગોગાજી ઉભા થયા. વડારણને પૂછ્યું, દાસી આ ધીંગાણાનો ઢોલ શાનો વાગ્યો? કે દરબાર, ગાયું લૂંટીને બારવટિયા જાય છે. હે, ગાયું લૂંટીને બારવટિયા જાય છે? અને તેથી ગોગાજી ચૌહાણ કહેવા ચકબાકાક ઝાક દઈ અને હજુ તો પલાણ નથી થયો, ચડાવ નથી એવા વસેરાના માથે કહેવા છે કે ગોગાજીએ પલાણ નાખ્યું અને કહેવા છે કે મારી મૂકો છે વચેરો રણ વાટની માલપા રાજપૂત હાલી નીકળે. પણ બરોબર જ્યાં વન આવ્યું છે ઠાકરિયું, અને વનની માલિકમાં કહેવા છે કે 121 વર્ષનો નાગ
જ્યારે નાગ 121 વર્ષ પૂરા કરે ત્યારે એને કોઈ 32 લક્ષણો પુરુષ મળે ને તો એને ડંખ આપીને એનો લોહીનો પિયાલો પીવે. 121 વર્ષનો નાગ રાફડાની માલિપાથી બહાર નીકળ્યો. અને તે દિવસે એ નાગ કેવા છે કે હુંડલા જેટલો કુંડાળો કરી અને ચારે બાજુ ડોલે છે. મૂછ ફરાક 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 થાય છે. મૂછાળો નાગ તેથી કહેવા છે કે ડોલે છે. જેમ મદારીની મોરલી વાગે નાગ મણિધર કહેવા છે કે ડોલતો તો તેથી વછેરાને રોકીને ઉભા રહી ગયા. ફૂફાડો મારીને કીધું કે ગોગજી ઉતર, ઘોડેથી ઉતર. ગોગાજી ચૌહાણ હેઠા ઉતર્યા. પોતાની પાઘડીનો એક આટો અવળો નાખી અને મોઢામાં તલવાર લઈ અને જય ગોગા મહારાજ, હે નાગદેવ આમ કરીને પગે લાગ્યા. ને નાગ બોલે, ગોગાજી આજ 121 વર્ષ મારે પૂરા થયા છે. મારે 32 લક્ષણા પુરુષનો પિયાલો પીવો છે. હે મારા લોહીનો પ્યાલો 32 લક્ષણો પુરુષને તારી સિવાય બીજો કોઈ નહીં. તેથી ગોગાજી બોલે, બાપુ ચૌહાણનો દીકરો છું, રાજપૂત છું, ધીંગાણે ચડ્યો છું. મારી માવડિયું લૂંટાય છે, મારી ગાવડિયું લૂંટાય છે. અને જો કદાચ હું ગોગાજી હયાત હોઉં અને જો ગાયું લૂંટાય ને તો મારી જનેતાનું ધાવણ લાજે, બાપ મારી રાજપૂતાઈ લાજે. અને તે દિવસે એક અરજ કરું છું કે જે આ બોલું છું ને એ તાકાત અહીં નાભીથી થાય છે. જે સુરથી બોલું છું ને એ તાકાત એટલી કરું છું તમને રીઝવવા માટે, મારા ગોગને રીઝવવા, મારા વઘડનાથને રીઝવવા. જો કદાચ તમને ક્યાંક મજબૂતાઈ લાગે ને તો અહીંથી શેડે સુધી તાળીનો ગડગડાટ થાય ને તો બાપ ગોગ ને વઘડ બેય રાજી થશે. અને તે દિવસે નાગ એટલું બોલે, ગોગાજી ગાયું લૂંટાતી હોય પણ મને પિયાલો પીવો એનું શું. તેથી ગોગાજી એટલું કીધું કે બાપુ વચન આપું છું કે એકવાર ગાયું ને પાછી વાળું અને પછી રાફડે તમને પિયાલો પીધા વગેરેના અહીંથી તમને પાછા નહીં જવા દઉં. અને તેથી ગોગાજી ધીંગાણે ચડ્યા. એ ઘોડીને મારી મૂકી છે, વછેરાને મારી મૂક્યો છે. રણી બદલની મારી પાસે જાકાત દીક જાકાત દીક જાકાત દીક જાકાત દીક તલવારની તાળીઓ પડી છે. બેન જો ખોલે તો રણ મેદાનની મારી પાસે ગોગાજી ધીંગાણે ચડ્યા છે. કોઈકના ધડ ઉપરથી માથા ઉતારે છે, માથા પગમાં ઠેબે ચડતા આવે, કોઈકના હાથ વઢી ગયા, કોઈના અગવાઈ છે. અને રણ મેદાનની મારી પાસે લોથુના ઢગલા કરે. કઈક ને રણ મેદાનની માલી પર રોળી નાખ્યા. પણ તેથી ગોગાજી ચૌહાણ ને કહેવાય ડાબા પડખાની માલી પર 150 બરસીના ઘા વાગ્યા, જમણા પડખાની માલી પર તલવારના ઝાટકા વાગ્યા છે. આખું શરીર લોહી નીતરતી કાયા, ખાલી આંખું બાકી છે. આંખમાંથી લોહી જાય, મોઢામાંથી કહેવાય છે કે નાકમાંથી લોહી, કાનમાંથી લોહી, કાયા લોહી નીતરતી થઈ ગઈ. પણ ગાયું વાળી નરબંકો પાછો આવે અને બરોબર ગાયુંને લઈને પાછા વળ્યા છે. ગોગાજીને ભાન નથી રહ્યું. લોહી નીતરતી કાયા છે અને લોહી નીતરતી કાયા અને ઘોડાને કહેવા છે કે વછેરાને મારી મૂક્યો છે. પણ જેવો નાગનો રાફડો આવ્યો અને ગોગાજીએ કહેવા છે કે રાફડેથી પડતું મૂક્યું અને હાથ પાડ્યો. એ નવ કુળનો નાગ, હાલ બાપ હું મારું વચન પૂરું કરવા આવ્યો છું, પિયાલો પીવરાવા હું આવ્યો છું. અને નાગ બહાર નીકળ્યા. આમ જોયું, દીકરા હું તો નવ કુળનો નાગ અને કોઈના અભડાયેલા પિયાલા પીતો નથી. તારા શરીરને માથે કોઈ કુંવારી જગ્યા બાકી નથી. મારે ડંખ દેવો પણ જ્યાં ક્યાંય હથિયાર ન લાગ્યું હોય ને એવી જગ્યા મને ક્યાંય દેખાતી નથી. જા વિયો જા, આજ મારે પિયાલો પીવો નથી. અને તેથી ગોગાજી બોલે કે નાગ દાદા હું રાજપૂત, હું મારું વચન ચૂકું નહીં. જો અસલ ગુરુ વાળા નાગ હો ને તો હું તમને કુંવારી જગ્યા બતાડું. બોલો પિયાલો પીશો? હા. અને તેથી કહેવાય છે કે ગોગાજી હેઠા બેઠા પાંખોડીએ થયા, બે હાથ જોડ્યા અને જીભ બારી કાઢીને કીધું કે દાદા મારી જીભ ઉપર તલવારનો ઘા નથી વાગ્યો, ડંખ દેવો હોય તો હાય.
અને તેથી 32 લક્ષણા પુરુષનો પિયાલો ગોગા કહેવાય છે કે નાગે જ્યાં જીભનો ડંખ દીધો, લોહી સાડ 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 પીધું. પણ તેથી નવકુળનો નાગ એટલું બોલે છે કે ગોગાજી જાઓ, મારું શેષ નાગનું વચન છે કે જગતની માલિપા હવે કદાચ મારા રાફડા પૂજાતા હશે ને તો મને નાગ લોકો ઓછા કહેશે, પણ મને ગોગ કહીને બોલાવશે. આજથી હું ગોગોજી ચૌહાણ થઈને પૂજાય. અને ઈ દાદો જમનાપરનો ગોગો, ટુંડાવીનો ગોગો, ગમનપુરાનો ગોગો, હે મસરૂ બાપાનો ગોગો, ગોદડ બાપાનો ગોગો, વિહા માવજીનો ગોગો, વિહા લાલજીનો ગોગો, કરશન બાપાનો ગોગો, હાવધરિયાનો ગોગો, રાજા બાપાનો ગોગો, ઉનાવાની માલપા ધનજીભાઈનો ગોગો, વિહા બાપાનો ગોગો. આ ગોગની વાતો તો ઘણી છે. વાસરો દાદો પૂજાય, ગોગો મહારાજ પૂજાય, પણ વાતળિયું માતાજીની એવી રૂડી લાવવી છે કે આજ દાદાનો દરબાર છે, બે દાદા ભેળા થયા છે અને દાદાના ખોળે આજ અમે લાડ કરવા આવ્યા છીએ. ત્યારે દાદાના ખોળે એક ગુજરાતનું ઘરેણું એવી દીકરી લાડ કરવા આવી છે અને દાદાને